વિશ્વ સુપ્રસિદ્ધ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આજરોજ હજારોની સંખ્યામાં વિદ્યાર્થીનીઓ સાથે આહિર સમાજના અગ્રણીઓ દ્વારા ભવ્ય રીતે સોમનાથ મહાદેવને ધ્વજારોહણ અને ભોજન પ્રસાદનો કાર્યક્રમ યોજાયો હતો। સોમનાથ ગુરુકુલથી વાજતે ગાજતે અને દેશી ઢોલ અને શાહી પાઘડી અને ધ્વજા સાથે હજારોની જનમેદની સોમનાથ પહોંચી હતી, જેમાં આહિર સમાજના અગ્રણીઓમાં હીરા જોટવા, ધારાસભ્ય ભગવાન બારડ, અશોક મારુ સહિત પણ સાથે જોડાયા હતા। વિદ્યાર્થીમાં ધાર્મિક લાગણી ઉદ્ભવે, સાથે સંકલન અને સંગઠન જળવાઈ રહે તેમજ કચ્છ અને કાઠિયાવાડ આહિર સમાજ એક જ છે તેવો સંકલ્પ સાથે કચ્છથી આહિર સમાજના રોહિભાઈ આહિર, માવજીભાઈ આહિર સહિતના દ્વારા આ ભવ્ય આયોજન કોઈપણ પાસે એક પણ રૂપિયો લીધા વગર કરવામાં આવ્યું હતું। અમે સેણાઈ ગામથી આવ્યા છે ફ્રોમ કચ્છ અને અમને અહીંયા લાવવા માટે શ્રી માવજીભાઈ કરશનભાઈ વાણિયાનો એક મહત્વનો ફાળો છે। દર વર્ષે એનું આયોજન થાય છે કે તેઓ ગામના લોકોને અને અમારે જેવા દીકરીઓને આવી રીતે ઢોલનો પહેરવેશ પહેરી આ યુનિફોર્મ આપી અને એક મંદિરની જગ્યાએ કોઈ બી સ્થાન ઉપર, જેમ કે આ ચારધામ હોય યા ફિર કોઈ બી સ્થાન ઉપર લઈ જાય છે અને ત્યાં અમને દર્શન કરાવે છે અને તથા અમારું કે ને કે એક સપનું હોય છે કે અમે કોઈ જગ્યાએ જઈને દર્શન કરીએ। આજે અમે પહેલી વાર અહીંયા આવ્યા છીએ। સોમનાથ અમારું આ ફર્સ્ટ વાર છે, તો અમે અમારા સમાજ આહિર સમાજ અને માવજીભાઈનું ખૂબ ખૂબ ધન્યવાદ કરીએ છીએ કે તેઓ આવી જ રીતે અમને સહકાર અને સપોર્ટ કરતા રહે। વિદ્યાર્થીઓ માટે કાર્યક્રમ એવી રીતે હતું કે જેમને બી એક ભાગ લેવો હોય તો તે લોકોને પોતાના ખાલી નામ લખાવવાના હતા અને બસ એને વિના મૂલ્યે કોઈ બી એક બી ચાર્જ નકર આપણે જોતા ક્યાંક જઈએ તો આપણે થોડોક ચાર્જ 100, 200 યા ફિર 1000 સુધી તો હોય જ આટલે દૂર આવી, પણ અમને અમારા સમાજવાળા જેમ કે એકદમ ફ્રીમાં એકદમ વિના મૂલ્યે અમને અહીંયા સુધી લઈ આવે છે અને અમને અહીંયા ખડે દર્શન બી કરાવે છે। અહીંયા અમે અમારા જેમ કે 5 નાથ છે, અમારે મતલબ 5 ગામ છે, એમાં અંજાર છે, તાંબાવ છે, નાગોડ છે, સેણાઈ છે, આવી રીતે તુણા છે। તો આવી રીતે એમાંથી જે વ્યક્તિને પોતાને અહીંયા આવવાનો સ્વેચ્છા ઈચ્છા હોય તે પ્રમાણે લોકો આવે છે, નામ લખાવે છે અને માવજીભાઈ વિના મૂલ્યે એમને બી સાથે એમને બી લઈ આવે છે। અમે અહીંયા સોમનાથ મહાદેવના ધ્વજરોહણમાં આજે બધા ભાગ લેવા માટે આવ્યા છીએ અને અમે ભાગ આવો જ લેતા રહેશું। એટલા માટે આપણે માવજીભાઈને અમે વિનંતી કરીશું કે આવા જ કાર્યક્રમ કરતા રહે અને અમને હીરાભાઈ જોટવા આજ રોજ કચ્છથી આહિર સમાજ મોટા પાયે વિદ્યાર્થીઓની ઉજ્જવળ કારકિર્દી માટે એ શિક્ષણમાં આગળ વધે, દરેક ખાતાકી પરીક્ષાઓ અને અન્ય પરીક્ષાઓમાં આગળ વધે એમના માટેનું એમની એક પ્રાર્થના ભગવાન સોમનાથ પાસે રાખેલી અને એ આજે ખૂબ મોટા પ્રમાણમાં અહીંયા આવ્યા છે અને સમાજને એક જાગૃત કરી અને શિક્ષણ તરફ વળે એટલે એમને ખૂબ ખૂબ રવિભાઈ અને માવજીભાઈ તથા એમની ટીમને હું અભિનંદન પાઠવવા આવ્યો હતો અને સાથે સાથે ભગવાન સોમનાથના દર્શન કર્યા, એના આશીર્વાદ લીધા, કારણ કે હમણાં જ પાર્લામેન્ટની ચૂંટણી ગઈ, હજુ રિઝલ્ટ બાકી છે, જ્યારે શરૂઆત છે એ જ ભગવાન સોમનાથના આશીર્વાદ લઈને કર્યો હતો। તો આજે પેટી બંધ થયા પછી પણ ભગવાન સોમનાથના આશીર્વાદ લઈએ અને આ વિસ્તારની પ્રજા જે પીડિત છે એમને રાહત આપવા માટે પરિવર્તન જરૂર છે અને વિશ્વાસ છે કે આ સીટમાં પણ પરિવર્તન છે અને દેશમાં પણ પરિવર્તન છે, ત્યારે સોમનાથ દાદાના દર્શન માટે આવ્યો।